જય સિયારામ. આ 18 તારીખથી મોરારી બાપુની સપ્તાહ ચાલુ થઈ છે, તો તમને એમાં એવું શું લાગ્યું કે તો તમે મોરારી બાપુની સપ્તાહ સાંભળવા આવ્યા? એકચ્યુઅલી બેન એવું છે કે મોરારી બાપુનો હું પરમ ભક્ત છું અને ગોંડલના આંગણે 42 વર્ષ પછી અમને સપ્તાહનો લાભ મળ્યો છે. મારા જન્મ પહેલાં મોરારી બાપુએ સગ્રામજી હાઈસ્કૂલમાં સપ્તાહ કરેલી અને ત્યાર પછી આજે મને મારો સૌભાગ્ય એવો પ્રાપ્ત થયો કે મોરારી બાપુએ ગોંડલને સપ્તાહ આપી અને એનું વચન પાડ્યું મોરારી બાપુએ. અને મોરારી બાપુની 18 તારીખે સપ્તાહ ચાલુ થઈ એટલે અમે લોકો ગોંડલના જ છીએ, ગોંડલનો જ રહેવાસી છું અને મેં મારી 10 દિવસની સેવા અહીંયા લખાવી છે કે 10 દિવસ હું સતત સવારથી સાંજ સુધી હું મારી સેવા આપીશ. એટલા માટે રોજને રોજ અમે લોકો આ વીઆઈપી ડૂમની વ્યવસ્થા જાળવીએ છીએ કે જે કોઈ ગેસ્ટ આવે એને અમે આગળ સ્ટેજ સુધી વીઆઈપી લોકોને લઈ જઈ શકીએ, એને સોફામાં બેસાડી શકીએ અને સારી એવી મોરારી બાપુના આશીર્વાદથી અમે એને વ્યવસ્થા પ્રદાન કરી શકીએ. અને આ બધી વ્યવસ્થામાં તમે કેટલા દિવસથી તમે આ કામકાજ કરી રહ્યા છો? આ વ્યવસ્થામાં અમે લોકો પહેલાં તો મોરારી બાપુએ 14 દિવસમાં જ અમને આદેશ કર્યો કે સપ્તાહ કરવાની છે. ત્યાર પછી 14 દિવસમાં ભરતભાઈએ, અમારા અશોકભાઈ છે અહીંયા ગોંડલમાં, અશોકભાઈ પીપળિયા અને ગોંડલ નાગરિક બેંકના ચેરમેન છે, એને આદેશ કર્યો. એટલે અશોકભાઈની પૂરેપૂરી ટીમ અને અમે લોકો બધાય કામે ચોંટી ગયા અને 14 દિવસમાં જ ખાલી આ સપ્તાહનું આખે આખું આયોજન તમે નિહાળી શકો છો. પાછળ જમણવારનો ડૂમથી માંડીને વીઆઈપી ડૂમ જમણવારનો આ બધી વસ્તુ તમે જોઈ શકો છો, પાર્કિંગ, બધી જ વ્યવસ્થા અશોકભાઈએ અને એના સાથીદારોએ અને અમે બધા સ્વયંસેવકોએ કરેલી છે. અને હવે આ સપ્તાહના 2 દિવસ જ બાકી છે, આજનો અને કાલનો. સપ્તાહમાં હવે એવો અનુભવ થાય છે અમને કે સવારે 6 વાગ્યાથી અમારે વ્યવસ્થામાં રહેવું પડે છે. સવારે 6 વાગ્યાથી જ લોકો આવવા માંડે છે કારણ કે જગ્યા મળતી નથી. કાયમીના 35,000 માણસો બેસીને સપ્તાહનો લાભ લઈ શકે છે અને 5,000 માણસો ઊભા લાભ લઈ શકે છે. એને ડૂમમાં પ્રવેશ નથી મળતો કારણ કે એટલી વ્યવસ્થા નથી અમારી પાસે અને એ લોકો બહાર ઊભા રહે છે. હવે તો કાલે પૂરી થઈ જશે. હવે કાલે જો છેલ્લો અમે 15 દિવસથી આ બધા એવા બધા લોકો સાથે અમે હળીમળીને રહીએ છીએ કે જેવું એક અમારું કુટુંબ જ હોય. હવે જ્યારે અમારું કુટુંબ વિકાસે અને એનો જેવો અમને ડર હોય એવું કાલે અમને લાગે છે. જય શ્રી રામ. જય